Good evening, friends. Jai Shri Krishna, Jai Swaminarayan. And here we are going to discuss about the music therapy with Garba. આપણી સાથે થોડા જ સમયમાં ડોક્ટર ઓનલાઈન થશે. He is a singer, actor and a music therapist. અને ગુજરાતની બહાર અને ઇન્ટરનેશનલ લેવલ પર પણ ઘણા બધા શોઝ કરી રહ્યા છે. He is known as a Prince of Traditional Garba. જ્યારે આપણે ગરબાને લઈને આટલી બધી એક્ટિવિટીઝ કરી રહ્યા છીએ ત્યારે વી આર પ્લાનિંગ કે ગરબાના અંદરથી અલગ અલગ જે મહારથીઓ છે એમને આપણે સાથે ડિસ્કશનમાં લઈએ. હાય એટલે આપણે એમને ઇન્વાઇટ કરીશું. So I would like to invite Dr. Parth Oza with us. Welcome, Parth bhai. કેમ છો? Hi Anish, કેમ છો તમે? I'm so good. બસ એમ good. તમે કેમ છો? Doing good and in this lockdown phase, I hope you might be fine. Yeah, everything is fine over here. Good. Thank you very much, sir. Pleasure is So mine. welcome to. I hope you can Yeah. listen to me correctly. Yeah, it is going on. થોડુંક disturbance આવે છે, but it will manage, no problem, sir. થોડુંક disturbance આવે છે આપના અવાજના અંદર, no problem. So can we start the session? આપણા સાથે પાર્થભાઈ ઓઝા Much નથી આવતું. નથી આવતું? So write comment over here if you can. I cannot comprehend your segment. Hello, can you hear me? Hello. No? Hello. હા, આવે છે અવાજ? There is a little issue in the network, but we can go ahead. If my voice is clear, it's fine. Okay, fine. Bye. તમને સંભળાય છે ને મારો વોઇસ? મને આપનો અવાજ આવે છે અનિશ, પણ it is with the Okay. વચ્ચે ડિસ્ટર્બન્સ આવે છે વોઇસના અંદર. I don't know why, but let me join you once again. Okay, fine. That is good. Please. So પાર્થભાઈ rejoin થાય છે, થોડું ઇન્ટરનેટ ડિસ્ટર્બન્સ આવે છે. So we'll talk with him. ગરબાની અંદર ઇન્ડિયાની બહાર ઘણા બધા શોઝ કરી ચૂક્યા છે. એમના ફાધર સંજયભાઈ ઓઝા, he is also singer from અમદાવાદ. અને અત્યારે પાર્થભાઈ એઝ એન એક્ટર પણ કામ કર્યા છે. કદાચ તમે એમનો ફેસ હમણાં જ જ્યારે COVID-19 સ્ટાર્ટ થયું ત્યારે જ એ એક ઇન્સ્ટ્રક્શન આપવા માટે એમને ગુજરાત ગવર્મેન્ટે હાયર કર્યા હતા. સો he is a good actor as well as singer. અને as I said, એ લોકો મ્યુઝિક થેરાપિસ્ટ, એટલે કે મ્યુઝિકના કયા ઇન્સ્ટ્રુમેન્ટથી કયો રોગ સારો થઈ શકે, કયા ઇન્સ્ટ્રુમેન્ટ સાંભળવાથી કોના પર શું અસર થાય, એવા બધા રિસર્ચિસ કરી રહ્યા છે. એ મારા સારા ફ્રેન્ડ છે અને અમે લોકો સ્પેસિફિક ગરબાના રિસર્ચ માટે ભેગા થયા હતા. ગરબાના જે વર્ડ્સ છે, ગરબાના ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઢોલ છે, એનાથી આપણા શરીર ઉપર શું અસર થઈ શકે, એવા એક હેતુસર આપણે પાર્થભાઈ સાથે કનેક્ટમાં આવ્યા હતા. અને આજે એક સરસ ટોક શો લઈને આવી રહ્યા છે. ત્યારે થોડીક વાર પાર્થભાઈની વેટ કરી લઈએ. હી ઇઝ ટ્રાઇંગ ટુ રિકનેક્ટ ધ સેશન. એમના ત્યાં ઇન્ટરનેટ પ્રોબ્લેમ્સ આવી રહ્યું હતું, એટલે રિકનેક્ટ થવા માટે એક્ઝિટ થયા છે અને હિલ જોઈન સૂન. સો ત્યાં સુધી લેટ્સ હેવ આપણે એમનું એક ગાયેલું ગરબો કે ગાયેલું એમનું ભજન લેટ્સ ટ્રાય ટુ લિસન કે એમના વોઇસ
ને કેવું છે કદાચ તમે સાંભળ્યા હોય એવું બને. તો એમનું યુટ્યુબ પર એક ભજન એમને ગાયેલું છે મારા શ્યામ, એમનું એ આપણે સાંભળીએ કે એટલી મીઠાશથી એ ગાયું છે. ત્યાં સુધી થાય ત્યાં સુધી લેટ્સ ટ્રાય ટુ લિસન હિમ. So hope you can listen me. તમે સાંભળી શકો છો એક સુંદર મજાનું ભજન જે પાર્થભાઈ ગાયું છે. સો આપણી સાથે પાર્થભાઈ એક જ મિનિટમાં જોડાય છે. હી હેઝ કરેક્ટેડ ધ સીન. આપણે એમની એક લાઈન સાંભળીને પછી એમની સાથે પાછા કનેક્ટ થઈએ. આ ભજન ઉપર અમે સવારે રોજ યોગ ગરબા કરીએ છીએ અને વી આર એન્જોયિંગ અ લોટ. એક અલગ જ માહોલ તૈયાર થાય છે અને વી બીંગ પોઝિટિવ વિથ ધેટ. જાણે અમારા બધા યોગ ગરબાના જે સ્ટુડન્ટ્સ છે એ લોકોને તો આ ભજન મૂળ થઈ ગયું છે અને they are feeling like they are in heaven during the session. So let me invite Parthbhai for the session. Thank you. So I am inviting Parthbhai. Hello. Hi Anish, how are you? Hi, I'm good. તમે કેમ છો? બસ એબ્સોલ્યુટલી ફાઇન. સોરી ટેકનિકલ ગ્લિચ હતી એટલે આપણે પોઝ કરીને ફરીવાર આવવું પડ્યું. That's okay, no problem, sir. No problem, sir. So welcome to the Garbagraphy show. અમને તમારા સાથે વાત કરવાની ઘણી મજા આવશે. તમારા માટેના જે રિવ્યુઝ છે મેં આપી દીધા છે. સો લેટ્સ સ્ટાર્ટ અવર સેશન કે આજે આપણે જે હેતુસર ભેગા થયા છે એના માટે થોડું ડિસ્કસ કરી લઈએ કે તમે આટલા વર્ષોથી ગરબા ગાઓ છો અને અલગ અલગ દેશોમાં ગરબાના શોઝ કરો છો. સો અમારે જાણવું હતું પાર્થભાઈ કે વોટ ઇઝ ગરબા અકોર્ડિંગ ટુ યુ? તમારા માટે ગરબા શું છે? સોરી મને છેલ્લું ફરીવાર કહેશો સાહેબ? ગરબા? યસ શ્યોર. અમે તમારા માટે એ જાણવા માંગતા હતા કે વોટ ઇઝ ગરબા અકોર્ડિંગ ટુ યુ? તમારા માટે ગરબા શું છે? તમારા લાઈફમાં ગરબાનું કેટલું ઇમ્પોર્ટન્સ છે? Sorry, I'm still unable to get your voice clear, પણ હું એવું માનું છું કે શું છે, right? That's what you are asking. Yeah. So actually Anish એવું છે કે ગરબા એક એવી વસ્તુ છે કે ગરબા આપણા સૌને માટે ગરબા ઇઝ ફોર્મ ઓફ ડાન્સ. એ એક પ્રકારનું મેડિટેશન છે, કેવા પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ વાળી એક્ટિવિટી છે. કારણ કે એમાં ધ બેસ્ટ પાર્ટ ઇઝ કે ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ listening music, singing at times together, as well as performing along with it. એટલે ફિઝિકલ એક્ટિવિટી, મેન્ટલ એક્ટિવિટીનું કોમ્બિનેશન વાળું આખું આઈ થિંક હું તો ગરબાને સાયન્સ તરીકે જ જોતો હોઉં છું. એટલે ઇટ ઇઝ બીકોઝ ઇટ ઇન્વોલ્વ્સ ડાન્સ એન્ડ મ્યુઝિક ઇન ઇટ્સ કરેક્ટ ફોર્મ. એટલે મારી દ્રષ્ટિએ ગરબા એક
એક એટલું બધું ડિવાઇન ફોર્મ છે, એક એનર્જી છે મારી હમ દ્રષ્ટિએ. એટલે હાજી એનર્જી ઇઝ સો મચ બ્યુટીફુલ ઇન ધેટ મેટર કે એ હમ અને એ પાછી એનર્જી એવી છે કે હંમેશા જ્યારે રિફ્લેક્ટ થાય બહાર તો એ હમ એક માસ સુધી સીમિત નથી રહેતી. એ આખા બરાબર એરિયા, આખા જે એન્વાયરમેન્ટ છે એને જગમગાવી ઉઠે છે. બરાબર છે સર. સો દેટ્સ વાય તો આપણા આઈ થિંક ગુજરાતમાં મારી દ્રષ્ટિ યા સો યુ કેન રિપીટ ધ થિંગ. અમે કદાચ મિસ કર્યું ડ્યુ ટુ ધ ટેકનિકલ ઇશ્યુઝ. તમે એકવાર લાસ્ટ લાઈન ફરી રિપીટ કરી શકશો ઇફ યુ કેન. સોરી ઇફ યુ કેન રિપીટ ધ લાસ્ટ લાઈન અગેન. અમે લાસ્ટ લાઈન મિસ કરી કદાચ તમારી. I'm unable to get. Yes. Next time what this session of yoga Garba. Okay. Yes. Can you speak the last statement again because મને સંભળાતું નથી. ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ સર. એટલે તમે જે એક્સપ્લેનેશન કર્યું એમાં મેં લાસ્ટ લાઈન ખાલી મિસ કરી હતી, એટલું જ કહેવા માંગતો હતો. દેટ ઇઝ નો પ્રોબ્લેમ સર. વી કેન ગો અહેડ. હેલો. Okay. ફાઇન. સો સર નેક્સ્ટ થિંગ મારે Yeah, તમને સવાલ I'm trying to read your lips and your સો અમારે જાણવું because હતું મને clarity નથી આવતી, અવાજ કપાય છે. That's okay. ઓકે. અમારે જાણવું સર એ હતું કે ગરબાના શબ્દો અને ગરબાનું જે મ્યુઝિક છે એની હ્યુમન બોડી પર શું અસર થઈ શકે કે શું અસર થાય છે? ગરબાની હ્યુમન બોડી પર શું અસર થાય છે, રાઈટ? હાજી, એના મ્યુઝિકની અને એના શબ્દોની. હા, લિરિક્સ. ઓકે, શબ્દો અને આ સંગીતની. ઓકે. હાજી. બે રીતનું છે. એક તો આપણામાં એવું છે કે ફેથ એ બહુ વસ્તુ છે. અને બિલીફ ની વાત કરીએ તો એ બહુ અગત્યના. Can you hear me now? Yeah, it is clear now. હેલો. હેલો. સંભળાય છે તમને હું શું બોલું છું? હાજી, સંભળાય છે. યા ઓકે. તો એકચ્યુઅલી આપણે આમ કહેતા હોઈએ કે માતાજી બધું પાર પાડી દે છે, એટલે એવી એક ફેથ અને બિલીફ એનાથી ભરપૂર આ શબ્દો હોય છે. એટલે જે શબ્દોનો અસર જે આપણે ગણીએ તો શબ્દોનો અસર એ ભક્તિ, એટલે વોટ એવર વી ડુ ઇઝ વન ઓફ ધ ફોર્મ્સ ઓફ મેડિટેશન. એટલે એ ભક્તો અને આ જે ગરબા છે મારી દ્રષ્ટિએ ગરબાના શબ્દો એ મારી દ્રષ્ટિએ એફર્મેશન્સ છે. આપણે એફર્મેશન્સ બહુ જ બધા યુટ્યુબ પર સાંભળતા હોઈએ છીએ કે આનાથી આમ યુ ડુ ધીસ, આઈ એમ હેપી, આઈ એમ ડુઇંગ ગુડ, આઈ એમ હેલ્ધી. તે એફર્મેશન્સ છે. એવી રીતે જ આ જે માતાજીના ગરબા છે એ મારી દ્રષ્ટિએ દે વન ફોર્મ ઓફ એફર્મેશન વિચ ટુ ધ વર્લ્ડ. અને સંગીત, તો સંગીત એવું છે કે જે રિધમ છે, જે સુર છે, અને અમુક ઢાળમાં ગરબા હંમેશા ગવાતા હોય છે. તમે જો કે મસ્તી માટે પડે છે, પણ એની લય, એની એક મોનોટની, એક જે કન્ટિન્યુઅસ લય તાલ તમારો ચાલ્યા કરે, that matches with rhythm of your. I think એ મેચ થાય છે ને, એટલે તમે એ જોજો કે ગરબા કોઈ પણ માણસ તમને એમ કે ને કે તમારા ગરબામાં બહુ મજા આવે છે, એનું કારણ એ છે કે એ લોકોને એક લય ફીલ કરી શકે છે. અમુક વખતે લોકો એમ કહેતા હોય ને કે આમાં મજા ના યાર, એ મજા એટલે નથી કારણ કે તમારી લય તૂટે છે, તમારા સુર આગા પાછા થાય છે. એટલે જે કનેક્શન તમારું સંગીત અને વર્ડ્સ જોડે ફોર્મ થવું જોઈએ એ થાય નહીં. એટલે એ લોકોની જે એ તલ્લીનતા છે, જે મેડિટેશન નો ફિનોમિનન છે, એ બ્રેક થાય. વન્સ યુ બ્રેક ધેટ and people will become conscious, and it is difficult for them to get back.
એટલે એક ઓકે કન્ટિન્યુઅસ જે મોશન જનરેટ થાય છે ને ફ્રીક્વન્સીઝ અને એના શબ્દો, એ જનરેશન ઇટ રીચીસ પીપલ, અને એને કારણે એક ઇન્વોલ્વમેન્ટ ઉભું થાય છે, અને ધેટ ઇન્વોલ્વમેન્ટ ઇઝ ક્રિએટિંગ એન ઓરા એન્ડ એન એનર્જી that is what Okay. we call is divinity basically. Okay, that's fine. That's fine. Fine. So we want to know about the instrument. કે ગરબામાં બેઝિક કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થતો આવ્યો છે પહેલાથી અને હવે થાય છે, કે જ્યારે ગરબા કરવામાં કે કરાવવામાં આવતા હોય શોઝના અંદર, તો કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે? ગરબામાં બેઝિકલી અનીશ ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ આપણે તો કરી શકીએ, પણ મેઇન જે છે એ લયમાં ઉપયોગ એટલે થાય છે કારણ કે જે ધા તમારો અંદર જે ધીસ ઇઝ અ બીટ બેઝિકલી, જે બેઝ નો ધા છે that is so much in accordance with the heart rate basically. એટલે એ આપણે જો તમે હંમેશા જ્યારે ધા વાગે ને ત્યારે તમને અહીંયા ચેસ્ટમાં વાઇબ્રેશન્સ થતા છે, એટલે એ જે ધા છે ને એ ધા એ that gives basically the format of rhythm, the format of that monotony in which your body is going to get synced with the rhythm. So this entire association is very much important. એ માટે તબલા, ઢોલ અને ઇન્સ્ટ્રુમેન્ટ હાર્મોની જરૂરી છે, કારણ કે ગરબા હોય ત્યારે સાથેના સૂરો, તમારે એનું માળખું સ્ટ્રક્ચર એ ફોર્મ થયેલું હોય, એટલે કોઈ પણ પ્રકારની હાર્મોની જેમ કે ફ્લૂટ. પણ what we do is, હું અને પપ્પા અમે લોકો એવું કરતા હોય છે અનીશ, કે in all our shows we have our primary emphasis is on the acoustic instruments. કારણ કે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ શું છે કે એ તો જે ટેકનોલોજીકલ અને રોબોટિક વોઇસ બહાર કાઢે, પણ જે વાઇબ્રેશન્સ જે જોઈતી હોય છે, those frequencies are initiated from instruments like flute, instruments like ઢોલ, instruments like તબલા. કારણ કે એ જે એકોસ્ટિક ઇન્સ્ટ્રુમેન્ટના જે નાદ કહીએ, જે બહાર આવે. Can you hear me? Yeah, now I can. Hello. એટલે સંભળાય છે ને આપને? Yeah, સંભળાય છે. યા એટલે એ નાદ જે બહાર આવે અને એ લોકો સુધી પહોંચે અને એમાં જે લોકોનું ઇન્વોલ્વમેન્ટ આવે, આઈ થિંક ધીઝ આર ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિચ ફોર્મ ધ બેઝિસ ઓફ ગરબા. કારણ કે એના થકી એ કરેક્ટ ફ્રીક્વન્સીઝ જનરેટ થાય છે જે લોકો સુધી જઈ શકે. ઓકે. ઢોલનું કનેક્શન હોય છે, કદાચ વર્ષો પહેલા ઢોલ થકી ગાતા હતા, તો એ ઢોલનું મહત્વ કેટલું આપણે કહી શકીએ ગરબાના અંદર? ઢોલનું મહત્વ બહુ છે. આમ એકચ્યુઅલી એવું છે શહેરના ગુજરાત સ્ટેટના જુદા જુદા એરિયાઝમાં જુદી જુદી પ્રકારનું સંગીત એટલે ફોર્મેશન ઓફ મ્યુઝિક. ઢોલ પ્રાઇમરી એલિમેન્ટ, અને મારી દ્રષ્ટિએ ઢોલ ના ધબકારે, કારણ કે એટલા બધા એવા શબ્દો લખાય છે કે ઢોલ અને ધબકારા એ ઓટોમેટિકલી ધીસ ઇઝ પ્રી ડિસાઇડેડ કે ઢોલના ધબકારે, એટલે ઢોલના ધબકારે તમે ઇન અ વેઝ યુ કેન કનેક્ટ ઇટ વિથ હાર્ટ રેટ. એટલે ઢોલ ઇઝ અ વેરી પાવરફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, અને એના જે ધા અને એની જે તાકાત છે એ એક તો એટલું એકોસ્ટિક ઇન્સ્ટ્રુમેન્ટ છે કે બહુ જ લોકો સુધી વધારે છે બેઝિકલી. પહેલાના જમાનામાં તો માઇક બધું નતું, ત્યારે ઢોલથી એ લોકો જે ઢોલ સાથે ગરબા ગાતા હતા. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો દેટ્સ હાઉ ઇટ રીચીસ પીપલ, અને એક લય ક્રિએટ થાય. જો ક્રિએટ થશે તો જ લોકો એમાં નૃત્ય કરી શકશે, તો જ એમાં લોકો ઇન્વોલ્વ કરીને આખી આ વસ્તુને ઝીલી શકશે બેઝિકલી. સો શું તમને લાગે છે કે આપણા જે ગરબાના શબ્દો કે ગરબાનું મ્યુઝિક, ઇટ કેન બી યુઝડ એઝ અ થેરાપી ઇન અવર લાઈફ? કે અગર તમે જેમ એઝ એ તમે યુ આર ધ ડોક્ટર ઓફ, યુ આર ધ મ્યુઝિક થેરાપિસ્ટ, રાઈટ? સો
તમને એવું લાગે છે કે ગરબાનું જે મ્યુઝિક છે કે ગરબાનું જે ઢોલ છે, વી કેન યુઝ ઇટ એઝ એ મ્યુઝિક થેરાપી ઇન હ્યુમન લાઈફ? મારી દ્રષ્ટિએ ચોક્કસ રીતે ગરબાનો ફેસ્ટિવલ છે ને, એટલે આઈ હેવ હું તો છું એટલે મારું કામ ગરબા વખતે છે કે ડોક્ટર કરતા વધારે એક પરફોર્મર, જે હું સ્ટેજ ઉપર જઈને હું ગાઈ શકું અને લોકો મારા તાલે ઝૂમી શકે. આઈ થિંક બરાબર છે. પણ વોટ ઇન્ફેરન્સીસ જે મને ઓબ્ઝર્વેશન્સ લોકોના મળતા હોય છે એટ ધ એન્ડ ઓફ ધ ઇવેન્ટ ઓર એટ ધ એન્ડ ઓફ ધ નાઇટ, કે એટ ધ એન્ડ ઓફ 9 નાઇટ્સ ગરબાના રાત, કે અમને તો આમ મજા પડી ગઈ, યુ નો. હવે બરાબર એ કેવું છે કે એ that activity of pleasure deriving technique, you know, એટલે તમારા હેપી હોર્મોન્સ, બેઝિકલી ધ પ્લેઝર ડિરાઇવિંગ હોર્મોન્સ, એ જે એને જે એન્હાન્સ કરે છે, એ that is this kind of form. અને તમે એક ઇમેજિન કરો કે લોકો આમ આટલું બધું કાર્ડિયો એક સાથે, this is one of forms of cardiorespiratory exercise કે જે ગરબા લોકો કરે છે, that is one form of your cardiorespiratory exercise. અને એને બહુ કંટ્રોલ્ડ ફોર્મમાં તમે કરો, પ્લસ it is all combined meditation. યુઝ્યુઅલી તમે જ્યારે ટ્રેડમિલ પર જતા હો છો, દોડતા હો છો, ત્યારે તમે જાત જાતનું બધું મ્યુઝિક સાંભળતા હો છો, અને એમાં there are lot of variations. There are times કે જેમાં એક થોડું સેશન ચાલે પછી પાછું કટ થાય, એક ટ્રાન્સ બધું વાગ્યા કરે. પણ આમાં તો શું છે કે તમારું યોર સોલ ઇઝ અટેચ્ડ ટુ ધ ગરબા, to the music, and the body is attached to the rhythm. So this combination is itself, you know, it is a therapy. કારણ કે તમારું આખું ચિત્ત પણ ત્યાં લાગેલું છે, your mind is also there and your brain is also working in such a way that it has got all the, because આ ગરબા કરવું is a motor function, એ બ્રેન નું ફંક્શન છે કે ગરબા એટલે તાળી પાડવી, ક્યાં મૂવ કરવું, ક્યાં તમારે પણ at the same time, the sensory input is the ગરબા. એટલે આપણે માતાજીના ગરબા કે કૃષ્ણ ભગવાનના રાસ એ લોકો આમ સાંભળતા આમ કરે છે, that is a sensory input, જે આપણે કાનમાંથી ઓડિટરી ઇમ્પલ્સ તરીકે બ્રેનમાં જાય છે. એટલે it gives relaxation as well as modulation to your body. તો એનું જે મારી દ્રષ્ટિએ કે આ 9 nights are very much helpful. અને એક તમે જો ગરબા કરનારાઓ પસીનાથી તમે તો કરો છો, એટલે you get drenched in you know sweat, થઈ જાઓ, પણ તમારા મોઢા પર એક જે ચામ છે, that glow is something which itself depicts that this is some form of rejuvenating therapy you have indulged. Okay. So as we know કે તમે ઇન્ડિયામાં અને ઇન્ડિયાની બહાર શોઝ કરો છો, so we'd like to know about the experience કે જ્યારે તમે ગરબા રમાડો છો ત્યારે લોકોનો એના પ્રત્યેનો લગાવ કેવો હોય છે, અને how you feel at that moment. કે આજે ગરબા ગાવાના હોય ત્યારે પણ તમે પોતાની જાતને અંદર ઇન્વોલ્વ કરી લો છો કે પછી ટેકનિકલ તમે ગાઓ છો? અમારે જાણવું છે કે how much you are getting involved when you are doing playing garba or singing garba. સોરી, મને છેલ્લું વાક્ય ફરીવાર કહેજો. તમે જ્યારે ગરબા ગાઓ છો ત્યારે તમને કેવું ફીલ થાય છે? એટ નેશનલ લેવલ, ઇન્ટરનેશનલ લેવલ પર તમે ગરબા જ્યારે ગાઓ છો અને લોકોને તમારા તાલો પર ઝુલાવો છો, તો હાઉ ડુ યુ ફીલ? તમે પોતાને કેવું ફીલ કરો છો અને શું થાય છે તમને? અનીશ, એકચ્યુઅલી હું જ્યારે ગરબા ગાતા હોઉં છું ને, there is a feeling, કારણ કે એમાં એવું છે કે આ જે છે ને, એ મારી, જો મને મજા આવશે તો હું લોકોને મજા કરાવી શકું. If I am happy, if I am feeling devotional, if I am feeling energetic from within, I can infect those energy to the rest of the people. એટલે આમાં એવું છે કે સૂરનો બહુ સીધો નિયમ છે કે તમે જો દિલથી ગાઓ, એટલે there is nothing like દિલથી ગાઓ, but it's basically if we say it physiologically, but if you involve yourself in that with willingness, with haste, so I think that becomes a power.
અને એ છે ને એ ડિવિનિટી છે, ફેથ છે. કારણ કે હંમેશા તમારે ત્રણ ફોર અસ ઓલ્સો ઇટ્સ વેરી ડિફિકલ્ટ, કારણ કે કરનારાઓ માટે તો બ્રેકનો પણ મોહતાજ હોય છે કે ચલો જઈને આવે. પણ ફોર અસ વી આર ઓન ધ સ્ટેજ ફોર લાઈક 3-4 hours, લાઈક પ્રી સાઉન્ડ ચેક થી માંડીને ટેક એન્ડ સુધી, અને છેલ્લે તો બધી ધમાલ કરાવવાની જ હોય. અડધા લોકો આમ થાફીને બેઠા હોય અને બહુ મજા બહુ મજા, પણ એની સામે હું તો ગાતો જઉં છું. So that is also that is basically the energy which you get. It is mutual. કારણ કે તમને આટલા સરસ નૃત્ય કરનારા મળે એની સામે તમારે આ ઇટ્સ અ રેસિપ્રોકેટિંગ આર્ટ બેઝિકલી. અને મારી દ્રષ્ટિએ એટલે હું તમે મજા કરો, તમે મજા કરો તો મને ગાવાની મજા આવે બેઝિકલી. આઈ થિંક સો ધેટ ઇઝ વોટ ઇટ ઇઝ મારી દ્રષ્ટિએ. સો તમારા ઘણા બધા વિડીયોઝ મેં જોયા છે અને ઘણા બધા પિક્ચર્સ જોયા છે. ઇટ હેઝ સમ ડિફરન્ટ એક્સપ્રેશન્સ અને ડિફરન્ટ ફિલિંગ્સ ઇનસાઇડ યુ વેન યુ આર સિંગિંગ ગરબા. કે તમે એક અલગ માહોલમાં જ એન્ટર થઈ ગયા હોવ અને તમારા ફેસ ઉપર એવું લાગે કે ના તમે એકદમ ગરબામાં ખોવાઈ ગયા હોવ, એવું હર હંમેશ મને ફીલ થાય. હું તમારા ઘણા બધા વિડીયોઝને ફોલો કરું છું અને જોઉં છું. તો આઈ ફીલ લાઈક કે તમને કદાચ એનાથી કંઈક મેડિટેશન જેવું મળતું હોય કે તમે એક અલગ માહોલમાં એન્ટર થતા હો જ્યારે તમે ગરબાને પોતાના ફીલ સાથે ગાઓ છો ત્યારે. મને તમારું છેલ્લું વાક્ય સોરી યુ હેવ ટુ રિપીટ ઇટ, બટ વોટ આઈ એમ ગેટિંગ ઇઝ કે હું ક્યારે કોઈ એવી રીતે ફીલમાં આવી રહ્યું છું કે મેડિટેટમાં ગાતા, એવું તમે પૂછવા માંગો છો? હાજી હાજી. યા એટલે તો છે ને એમાં ઘણા ઇન્સ્ટન્સીસ હોય છે કે જ્યારે તમે યુ ગેટ સો મચ ઇન્વોલ્વ ઇન સિંગિંગ, અને એમાં તમે તમારું યુ જસ્ટ પેલું સુકાલ તમે એને એક આપોઆપ એક શક્તિ મળતી હોય છે તમને, એન્ડ યુ જસ્ટ કીપ ઓન સિંગિંગ ઇટ સો લાઉડ, સો લાઉડ. એટલે એમાં તમારું ચાલુ હોય, તમારી ગતિ ચાલુ હોય, તમને ખબર, કારણ કે અમુક વસ્તુ શું છે કે તને if I say medically, so when we do Garba repeatedly, there are certain actions which happen on a spinal level. એટલે બ્રેન સુધી અમુક વસ્તુ પહોંચે પણ એ બધું સ્પાઇનલ લેવલ પર પહોંચી જાય. બરાબર. એક્શન્સ છે બધી સ્પાઇનલ લેવલ ચાલશે. તમારું ગાવાનું સ્પાઇનલ લેવલ, કારણ કે તમારું સેટ હોય, તમે છેલ્લા મહિનાથી આ જ કરતા હો, સો યુ નો ધેટ યોર પેટર્ન ઇઝ સેટ એન્ડ યોર ગરબા ઇઝ સેટ, મ્યુઝિક કયું આવશે એ ખબર હોય. પછી એમાં આવે છે કે ઇન્વોલ્વમેન્ટ, કારણ કે ઇન્વોલ્વમેન્ટ એ છે ને સબ્જેક્ટિવ છે, એ આર્ટિસ્ટ પર ડિપેન્ડન્ટ છે. આર્ટિસ્ટને જો ગમતું હોય, જો એને આ વસ્તુ ગાવી ગમતી હોય તો એની ઇન્વોલ્વમેન્ટ આવે, અને તો એની ઇન્વોલ્વમેન્ટ જો આવે તો એ લોકો સુધી પહોંચે. એટલે એ તમારે ઘણી વખત હું તો આરામથી ખોઈ જતો હોઉં છું વચ્ચે વચ્ચે ગાતા ગાતા, એના કારણે લાઈનો ભૂલી પણ જવું. પણ આઈ થિંક શું આજુબાજુ બધું સેટ થઈ જતું હોય છે. ઘણી વખત કોઈ લાઈન મજા પડી જાય તો હું પોતે 2 વાર ગાઈ કાઢું, લોકો વન્સ મોર કરે ના કરે, પણ મને મજા આવી ગઈ. બરાબર છે. બટ આઈ થિંક these are all the small instances કે એને જ્યારે આખું માળખું જોવા જઈએ ને તો ઇટ બીકમ્સ વેરી પોઝિટિવ એટ ધ એન્ડ, અને તમને ત્યાં પછી એક લેવલ ઓફ સેટિસ્ફેક્શન મળે છે કે બી આજે મેં કઈ નહીં, જે હોય કે માણસ ઓછા હોય તો પણ મને ગાવાની તો બહુ મજા આવી, એવું ઘણી વખત થતું હોય છે. એટલે ઘણી વાર તમને ધારો એટલું ના હોય તો તમારે આંખો બંધ કરીને તમારે એવું ઇમેજિન કરવાનું કે તમારી અંદર એટલું માટે ગાઓ છો. ઓકે, ઇફ ધેટ વર્ક્સ તો એક ઓટોમેટિકલી ફીલ આવી જાય. બરાબર છે સર. સો તમને પૂછવું હતું કે પાર્થભાઈ તમારો ફેવરેટ ગરબો કયો છે? what is which one is your favorite ગરબા? બાપરે, મારા ફેવરેટ ગરબા તો ઘણા બધા છે, પણ અમુક ગરબા છે કે ગરબા એટલે પપ્પાએ અમુક જયારે મેં શરૂ કર્યું ગરબા આફ્ટર મેડિસિન, હું તો નાનપણથી ગાતો હતો, પણ MBBS કર્યા પછી મેં ફરી વાર શરૂ કર્યું ત્યારે અમુક ગરબા પપ્પાએ સ્પેશિયલી મારા માટે કોમ્પોઝ કર્યા હતા, જે લાઈક એન્ટ્રી ગરબા, એવા અમુક એટલા બધા બ્યુટીફુલ ગરબા છે મારી સાથે જોડાયેલા છે, અને હું એની 2 લાઈન ચોક્કસ ગાઈશ તમારા માટે.
Please, please, please. That will be sure. something really different. Would love to listen, sir. हे बिरदाई, हे त्रिशूलधारी, हे बिरदाई, हे त्रिशूलधारी, माडी रे तू तो भक्तोनी छे रखवाई, माडी रे तू तो भक्तोनी छे रखवाई, हो मां शेरावाली रे, मां जोतावाली रे, मां शेरावाली रे, मां जोतावाली रे. This was the garbos જે Papa meant for me, kind of. Amazing. Yeah, these are very special. Yeah, it was creating goosebumps when we were listening you. It was amazing. Like એ માહોલ જ એક અલગ બનાવી દીધું. મજા આવી ગઈ તમારો ગરબો સાંભળીને. સિરિયસલી. Thank you so much. Thank you. ઘણા બધા વ્યુઅર્સ ના પણ કમેન્ટ્સ છે, they liked it અને એ લોકોને ગમ્યું કે આવી રીતે તમે જ્યારે ગરબાને પ્રેઝન્ટ કરી રહ્યા છો. લાઈક આ કેવું છે સર કે જ્યારે તમે એ શબ્દોમાં ઇન્વોલ્વ થાવ છો, જે પણ ગરબાના શબ્દોમાં, અને એને ફીલ કરો છો, તો એ ગરબાનું મહત્વ આખું બદલાઈ જાય છે અને એની આપણા શરીર પર આખી અસર કદાચ બદલાઈ જાય છે. Absolutely. સવાલ જ નથી. અને સો તમને જે બિરુદ આપવામાં આવ્યું છે કે ધ પ્રિન્સ ઓફ ટ્રેડિશનલ ગરબા, સો વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ? એનું કારણ શું છે સર કે તમને એ બિરુદ ક્યારે મળ્યું અને વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ? જો એકચ્યુઅલી આમ તો આ બધા આ વસ્તુનું કોઈ મહત્વ નથી હોતું. પણ એક જે નોર્મલ ગાય જે રીતે બધા ગાય છે એવી રીતે હું ગાઉં છું. પણ એનું ઇઝ નથિંગ લાઈક પ્રિન્સ કે પણ આ લોકોએ ઓફકોર્સ બેઝિકલી ડિઝાઇન્ડ બાય ડેડ અને અમારા જે પ્રમોટર છે યુએસ માં, એ લોકોએ, કારણ કે બીકોઝ બહુ ગ્રાન્ડ સ્કેલ પર મારું એન્ટ્રી વિથ દેવર પ્લાનિંગ ગરબા એના ન્યૂ જનરેશન, કારણ કે એમાં એવું છે અનિશ કે અમારી જનરેશનના બહુ જ બધા લોકો ગાય છે ગરબા વર્લ્ડ વાઇડ, ખૂબ સુંદર ગાય છે, પણ પ્યોર ટ્રેડિશનલ ગાનારા ગણીને 3 કે 4 છે. આઈ થિંક કારણ કે બધા જ એમાં બોલિવૂડ ક્યાંક ને ક્યાંક ગાય છે. એટલે અમારું શું છે કે અમારું બહુ ફિક્સ છે કે હું દુનિયાના કોઈ પણ ખૂણે જઉં, wherever I go, what it is, ભૈયા હોય કે ના હોય કે whomsoever, irrespective of the race, I will sing only traditional garba during Navratri. Okay. Which is તમે 2, 3 કલાક, 4 કલાક, 5 કલાક. Because what કારણ કે that's what my legacy is. કારણ કે પપ્પા વર્ષો ગરબા ડેફિનેટલી છે જ એમાં, અને મારા દાદી, આ અમારી ત્રીજી પેઢી થઈ કે જેમાં હું ગરબા ગાઉં છું. એટલે કદાચ એ પ્રિન્સનું કદાચ જસ્ટિફાઈ થતું હોય, પણ અધરવાઇઝ બેઝિકલી ઇટ ઇઝ અબાઉટ કન્ટિન્યુઇંગ ધ લેગસી ઓફ સિંગિંગ પ્યોર ટ્રેડિશનલ ગરબા. બરાબર છે. સો એ જ સર મહત્વનું છે કે ટ્રેડિશનલ ગરબાને આપણે જાગૃત રાખીએ, એ આપણા માટે ઘણી મહત્વની વાત છે એઝ એન આર્ટિસ્ટ. કારણ કે લોકોને તો નવું જોઈતું જ હોય છે, પણ જ્યાં સુધી આપણે જેટલું બહાર જઈએ છીએ એટલું જ આપણે અંદર ઉતરીએ તો એના ઘણા બધા ફાયદા આપણને થઈ શકે છે. Right. Sorry, can you ask છેલ્લું વાક્ય ફરી વાર રિપીટ કરશો? Yeah, that's okay. આપણું જે ટ્રેડિશન છે તેને તમે સાચવી રાખો છો, ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ. બાકી નવું તો બધું ક્રિએશન આવ્યા જ કરવાનું, અલગ સચવાયેલું રહે ત્યાં સુધી આપણા માટે એઝ એન આર્ટિસ્ટ ઘણી મોટી વાત છે. Again, there is a little lag in the conversation. So I was just informing the people ke yeah, that's okay, no problem. So well, I want to ask you one thing કે યુવાનો અને ગરબાનો શું સંબંધ છે સર તમારા હિસાબે?
મારી હિસાબે અનીશ યુવાનોને બહુ જ સંબંધ છે, કારણ કે હું એ ઓબ્ઝર્વ અહીંયા તો કરું છું ઇન ઇન્ડિયા અને એઝવેર ઓલ્સો એવરીવેર ઇન ધ વર્લ્ડ આઈ ગો. એક વસ્તુ બહુ સ્ટ્રોંગ છે કે લોકો યુવાનોને ગુજરાતી ગરબા સાથે બહુ સંબંધ છે, ફોક. અને કારણ કે લોકો જે ઓફકોર્સ મારી એજના છે કે મારાથી યંગર એજના છે બધા લોકો, સો ધીઝ પીપલ, એ લોકોને તમે એમ કહો કે ચલો તમે ટ્રેડિશનલ સુગમ સંગીતની કોન્સેપ્ટ છે કે ફોક મ્યુઝિકનો ડાયરો છે, તમે અહીં બેસો, કેટલા જણ બેસશે મને કહો તમે? સાચી વાત છે. It's a logical question, right? Because if I talk, you do workshops in US, right? You do workshops in US, you know that. કે ત્યાંના બધા youngsters છે, college going છે બધા, those who are like they are born and brought up, they might have hardly visited India twice or thrice, પણ અહીંયા બધાને મળી જમી કરીને પાછા જતા રહ્યા છે. They do not even care about whether what is Gujarati or how does it go. હવે તમે even Bollywood, attend even Bollywood concerts, કે તમે લોકો આવીને કરો અને અહીંયા કરો ગરબા, so they'll say no. But if we say that, કે અને એ લોકો, trust me, they are crazy people, like crazy fans who are attending garba. So and they dance irrespective and they sing along with the traditional garba, you know. So એ જે છે મને goosebumps આવે છે. I think that is the best way કે જ્યારે તમે language music ને સાથે connect. I think the more this garba will happen, youngsters will come and into this event, and these kind of youngsters will pass on the generation to the coming, pass on the message to the coming generations. એટલે મારી દ્રષ્ટિએ I think garba is globally the only thing in which Gujarati youngsters all around the world get connected in the most easiest and purest form. Okay, sir. So I think not only Gujaratis, but from the other states are also, people are enjoying the garba, from like South Indians or Punjabis and Rajasthanis who are staying outside the country. They're also enjoying the garba. Yeah. So can you hear me, Parth bhai? Hello. Sorry, you need to repeat the last. Yeah, it's okay. No, I didn't speak anything. તમને સંભળાય છે? મારો વોઇસ આવે છે? Hello. થોડો આવે છે. એ વચ્ચે Okay, fine. But I can get it. I can get it what you say. So બેઝિકલી તમે અને આપણે બંને એક જ રથના બે પૈયા છે એવું કહી શકાય. ગરબા સાથે આપણે કનેક્ટેડ છીએ. સો આપણે એવા પ્રયાસો કરીએ છીએ કે ગરબાને ગ્લોબલ સુધી લઈ જઈએ. સો ડુ યુ થિંક કે એના અંદર જે ફિટનેસ એક્ટિવિટી ગરબાની છે તે પણ આપણને મદદ કરી શકે? 100%. I think આ જે સેશન છે, ઇનફેક્ટ યોગ ગરબા તમારું, એ પણ મને બહુ જ So can you please repeat the thing? Actually, voice skip થઈ ગયો due to the. So you are તમારો voice mute થઈ ગયો છે. Please activate from your mic. તમારો વોઇસ છે ને ત્યાંથી મ્યુટ થઈ ગયો છે સ્ક્રીનમાંથી. યા, નાઉ ઇટ્સ ઓન. હેલો. સંભળાય છે આપને? હા, સંભળાય છે. યા, વી કેન હિયર. હેલો. હેલો. Hello. Hello. So can you hear me? Hello. So guys, hello. So guys, there is some technical problems we are facing today. ઘણા બધા કદાચ
એમને ત્યાંથી ઇન્ટરનેટના પ્રોબ્લેમના કારણે ઇસ્યુઝ આવ્યા. બટ વી કુડ ગોટ ધ પોઈન્ટ કે એમણે જે પ્રમાણે એક્સપ્લેન કર્યું કે ગરબાના શબ્દો અને ગરબાનું મ્યુઝિક, કે ગરબાના જે ઢોલનો જે રણકાર છે, ઢોલના ધબકાર, એમને આપણને જે એક્સપ્લેન કર્યું હાઉ ઇટ વર્ક્સ, કે જેમ આપણા હૃદયના ધબકારા જેમ ધબકે છે તેમ ઢોલના હરેક બીટ સાથે આપણા ધબકારાનું કનેક્શન રહેલું છે. અને જેમ જેમ આપણે ગરબા રમીએ છીએ તેમ તેમ આપણા શરીરના દરેક પાર્ટના સાથે આપણા હૃદયના ધબકારા પણ ઇન્વોલ્વ થાય છે. સો અમારે જસ્ટ આવા સેશન્સનો મતલબ એક એવો હતો કે કેમ કરીને આપણે આપણા ગરબાને દુનિયાના ખૂણે ખૂણા સુધી પહોંચાડી શકીએ, એના બેનિફિટ્સ લોકો સુધી પહોંચાડી શકીએ. અને આપણે જે આઉટટ્રેક થઈ રહ્યા છે, આપણે આપણી શૈલીને ભૂલીને વેસ્ટર્ન કલ્ચરને એક્સેપ્ટ થઈ રહ્યા છે, ત્યારે ભારતીય સંસ્કૃતિમાં જે ખજાનો રહેલો છે એને જ આપણે શું કામ નહીં ઉપયોગ કરીએ, આપણે આપણો જ ખજાનો કેમ નહીં ઉપયોગ કરીએ, એમ એવા એક પર્પઝથી આ ગરબાગ્રાફીના ટોક શોઝ થઈ રહ્યા છે. આપણા સાથે ઘણા બધા લોકો આવી ગયા. આવતીકાલે આપણી સાથે જોડાશે નીલમ પંચાલ. શી વોઝ એન એક્ટ્રેસ ઇન હેલ્લારો મૂવી. કદાચ તમને કાલે સાંભળવાની ઘણી મજા આવશે, જે આપણને એનો હેલ્લારો મૂવીનો એક્સપિરિયન્સ શેર કરશે, એના ગરબા પ્રત્યે લગાવ જે છે એ આપણને શેર કરશે. અને એનાથી આપણને કદાચ ગરબા પ્રત્યે લગાવ ઓર વધી જશે, કે એમણે મને જ્યારે એમને વાત કરી હતી કે હાઉ સી અટેચ વિથ ગરબા, એમને ગરબા સાથે કેવી રીતે લગાવ છે, તો એ સાંભળીને મારા રૂવાટા ઉભા થઈ ગયા હતા. તો વિલ મીટ ટુમોરો. લગભગ અત્યારે પાર્થભાઈ જો રિકનેક્ટ થાય, થોડીક વાર આપણે વેટ કરી જોઈએ. આપણે કાલે નીલમબેન પંચાલ સાથે મળીશું. હી ઇઝ ધેર. પાર્થભાઈ પાછા આવે છે. સો લેટ મી ટેક હિમ ઇન ધ ફ્રેમ. Hello. Right. Yeah. Hi. Can you hear me? Yeah, it's okay, no problem. Yeah, I can hear. તમને સંભળાય છે ને મારો અવાજ? હા જી, હવે સંભળાય છે, નો પ્રોબ્લેમ. સો આપણે વાત કરી રહ્યા હતા કે ગરબાને ફિટનેસ સાથે જે કનેક્ટ કરીને શું આપણે ગરબાને એક અલગ લેવલ પર દુનિયા સુધી પહોંચાડી શકીશું, એ આપણને મદદ કરશે એના અંદર, એ તમારા થ્રુ જાણવું હતું. એબ્સોલ્યુટલી યાર. ગરબા એ બહુ જ કોરિલેટેડ છે, કારણ કે એઝ વી ઓલ નો ધેટ જ્યારે પણ આપણે ગરબા મૂવમેન્ટ કરતા હોઈએ છીએ, અ વેરી સ્ટ્રોંગ ફોર્મ ઓફ બાયોમિકેનિકલ એક્સરસાઇઝ તમારી બોડીની. એટલે જેટલા પણ તમારા પ્રેશર જોઈન્ટ્સ છે બોડીના, જે લોઅર લિમ્સ એના જે કરેક્ટ બેલેન્સ આવે, એટલે આમાં એવું છે કે જો ઘણી વખત જો કરેક્ટલી ના થાય તો એને ઇટ કેન ઓલ્સો ruin the pain, can increase pain, can increase the pathological relations in patients like having severe osteoarthritis. પણ તમે એ વસ્તુ જોજો કે 9 દિવસમાં એટલા બધા લોકો આખા વર્ષ દુખાવાની કમ્પ્લેન કરતા હશે, પણ પછી એ ગરબા કરતી વખતે બધાને સારું થઈ જતું હોય છે. તો આઈ થિંક ધેટ ઇઝ વાય કે તમે because that's what exercise is all about. એટલે તમે ફોકસ સાથે જ્યારે તમે એને કરો તો then it becomes more easier for you to focus on the fitness aspect of it. એટલે એ બહુ જ સારો વિચાર છે, અને આઈ થિંક ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ વેરી બ્યુટીફુલ સાયન્સ, કારણ કે એને તમે જુદા જુદા ફોર્મ્સને એવું સરસ માળખું તમે બનાવી જ રહ્યા છો અને તમે બનાવશો જ, which can make give audience correct path in what to. એટલે પેલું શું છે, ઇટ્સ અ વેરી હેલ્થ ઓપ્શન અને ફન લવિંગ કોમ્બિનેશન, કારણ કે તમે આમ એક બાજુ તમને મજા પણ આવે છે અને એની સાથે સાથે તમારું વર્કઆઉટ પણ થાય. સો this is the best combination if we merge fitness and Garba. Okay. So well, Parthbhai, thank you very much for joining over here. અમને ઘણું બધું તમારાથી જાણવા મળ્યું. We enjoyed a lot your sessions. થોડા ટેકનિકલ ઇસ્યુઝ આવ્યા, but that is a common thing. એના માટે બહુ ફોકસ નથી કરવાનું, આપણે પોઝિટિવ વસ્તુને ઓલવેઝ એક્સેપ્ટ કરવાની છે. અને તમે અમારા સાથે જોઈન્ટ થયા, તમે તમારું નોલેજ શેર કર્યું, એના માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વિલ કીપ ઇન ટચ, અને અમારા લાયક કંઈ પણ સેવા હોય તો તમે અમને જણાવજો, જેથી કરીને આપણે ભેગા થઈને કેમે કરીને ગરબાને
ગ્લોબ સુધી પહોંચાડી શકીએ અને આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની પણ એવી એક ભાવના છે કે ગરબો ગ્લોબલ કેમ નહીં બને, સો વી કેન પ્લાન સમથિંગ લાઈક દેટ. સો અગેન વુડ લાઈક ટુ થેન્ક યુ વેરી મચ સેશનમાં જોઈન્ટ થવા માટે અને અમને તમારી ઇન્ફોર્મેશન શેર કરવા માટે. થેન્ક યુ વેરી મચ પાર્થભાઈ. It is my pleasure and keep doing this beautiful work. આને આપણે વધારે વધારે ગ્લોબલ કરીએ અને as you all know that, as you know that, I was with you. Yes. Okay. Thank you very much. So let's meet. આપણે પછીથી મળીશું જેમ આ લોકડાઉન ખુલશે પછી એકવાર રૂબરૂ મળીશું. Thank you very much, sir. Okay. Yes.